કેમ છો મારા વાલા વિદ્યાર્થી મિત્રો? હું છું ભદ્રેશિયા પરવેજ ને વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આગળ મિત્રો આપણે પ્રકરણ નંબર 13 આંકડાશાસ્ત્ર જોઈ ચૂક્યા છીએ. આજે આપણે પ્રકરણ નંબર 14 સંભાવના જોવાનું છે. તો ચાલો આપણે એની શરૂઆત કરીએ. સંભાવના પ્રકરણમાં મેં થોડાક નિયમ અને પાયાની માહિતી લીધી છે મિત્રો. આ વિડીયો મિત્રો તમારે ખાસ જોવાનો છે જેથી તમને સંભાવના પ્રકરણ આવડી જાય. પ્રકરણ મિત્રો એકદમ સહેલું છે અને બોર્ડની પરીક્ષામાં આનો ગુણભાર 14 ગુણનો છે. કેટલાનો છે? 14 ગુણનો છે, એટલે ખૂબ મહત્વનો ગુણભાર છે. તો હવે આપણે શરૂઆત કરીએ. સંભાવના કોને કહેવાય મિત્રો? સંભાવના એ કોઈ પણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે. સંભાવના શું દર્શાવે છે? કોઈ પણ ઘટના થવાની શક્યતા દર્શાવે છે. આપણે ગુજરાતીમાં એવા શબ્દો બોલતા હોઈએ છીએ, કદાચ, આવશે, થશે, બનશે. તો આપણે થોડી ઘણી શક્યતાઓ દર્શાવતી હોય છે, તો આને સંભાવના તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ આપું તો એક સિક્કો છે મારી પાસે મિત્રો. આ સિક્કાને હું ઉછાળું તો સિક્કામાં રાજા મળશે અથવા તો કાંટો મળશે. બેમાંથી મિત્રો એક આવશે. એટલે આપણે મિત્રો ઘણીવાર એવી શક્યતા લગાડતા હોય છે કે ઉછાળો તો રાજા મળશે કે કાંટા મળશે, પરંતુ મિત્રો આપણે કહી નથી શકતા. તો આવી જે શક્યતાઓ છે આને સંભાવના તરીકે મિત્રો ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે પ્રાથમિક ઘટના. જે ઘટના પ્રયોગનું માત્ર એક જ પરિણામ ધરાવતી હોય તે પ્રાથમિક ઘટના કહે છે. પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો 1 છે. આટલું મિત્રો તમારે યાદ રાખવું. પ્રાથમિક ઘટના એટલે મિત્રો કંઈ જ નહીં, સામાન્ય ઘટના છે. અને પ્રયોગની તમામ પ્રાથમિક ઘટનાઓનો સરવાળો મિત્રો કેટલા થાય છે? 1 થાય છે. ત્યારબાદ છે સંભાવનાનું સૂત્ર છે. કોઈ પણ ઘટનાની સંભાવના શોધવાનું સૂત્ર મિત્રો શું છે? કે PA શું છે? આ A એટલે ઘટના છે. આપણે અલગ અલગ ઘટના હશે એમ નામ આપશું કે ઘટના A, ઘટના B, ઘટના C, ઘટના D, એ રીતે. તો અહીંયા PA તો પહેલી ઘટના હોય તો આપણે આ રીતે લખવાનું, ઘટના એના કુલ પરિણામ છેદના કુલ શક્ય પરિણામ. માની લો કે બીજી ઘટના છે તો આપણે B કહીશું, ઘટના B ના કુલ પરિણામ છેદના કુલ શક્ય પરિણામ. માની લો કે કોઈ ત્રીજી ઘટના છે C, તો એને આપણે લખશું ઘટના C ના કુલ પરિણામ છેદના કુલ શક્ય પરિણામ. ઉદાહરણ આપું, માની લો કે 52 પત્તામાંથી એક પત્તું પસંદ કરતા તે પત્તું મિત્રો એકો છે. તો કુલ શક્ય પરિણામ મિત્રો કેટલા આવશે? 52. કારણ કે કુલ પત્તા તો મિત્રો 52 જ રહેવાના છે. હવે એમાંથી એક હોય તો મિત્રો 52 પત્તામાં એકા કેટલા હોય? 4 હોય. તો ઘટના એના પરિણામ 4. આના મિત્રો આપણે છેદ ઉડાડી શકીએ છીએ. આ રીતે મિત્રો આ સૂત્ર આપણે યાદ રાખવાનું છે. બસ અહીં જે ઘટના હોય એ અહીં લખવાનું છે, બીજો કોઈ ફેરફાર કરવાનો નથી. એ જે હું આગળ સમજાવીશ એટલે તમને આવડી જાય છે. ત્યારબાદ છે મિત્રો અશક્ય ઘટના. તો જે ઘટના ઉદ્ભવી અશક્ય છે તેવી ઘટનાને મિત્રો અશક્ય ઘટના કહે છે. ઉદાહરણ તરીકે સૂર્ય ઉત્તરમાં ઉગે તો સૂર્ય મિત્રો ઉત્તરમાં ઉગતો નથી. તો આ કેવી ઘટના છે મિત્રો? અશક્ય ઘટના છે. આ કોઈ શક્ય નથી. તો આવી ઘટનાને મિત્રો અશક્ય ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને અશક્ય ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય છે? 0 હોય છે. અશક્ય ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય છે? 0 હોય છે. આ ખાસ મિત્રો આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ છે ચોક્કસ ઘટના. હવે ચોક્કસ ઘટના કહો કે નિશ્ચિત ઘટના કહો, બંને વસ્તુ એક જ છે, ખાલી શબ્દ ફેર છે, પણ બંનેનો અર્થ મિત્રો કેવો છે? એક જ સરખો છે. તો ચોક્કસ ઘટનામાં શું આવે છે કે જે ઘટના ચોક્કસપણે અથવા તો નિશ્ચિતપણે ઉદ્ભવતી હોય તેવી ઘટનાને ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે. ચોક્કસ ઘટના હોય, એકને એક મિત્રો 2 થાય. એવું ના બને કે એકને એક 3 થાય. તો એકને એક જે 2 થાય છે મિત્રો આ ચોક્કસ ઘટના છે. કેવી ઘટના છે? ચોક્કસ ઘટના છે. અને ચોક્કસ ઘટનાની સંભાવના મિત્રો કેટલી હોય છે? 1 હોય છે. ચોક્કસ ઘટનાની મિત્રો સંભાવના 1 હોય છે. ત્યારબાદ અશક્ય ઘટનાની સંભાવના 0 હોય છે. આ મિત્રો તમારે યાદ રાખવાનું છે. ત્યારબાદ આપણે જોવાની છે પૂરક ઘટના. તો જે ઘટના એ નહીં ને ઘટના એની પૂરક ઘટના કહે છે અને તેને A12 દ્વારા દર્શાવાય છે. મિત્રો આજે દર્શાવ્યું છે અને 12 તરીકે ઓળખવામાં આવે છે. A12 દ્વારા દર્શાવવામાં આવે છે. ટૂંકમાં પૂરક ઘટના એટલે શું? એક ઘટના હોય એ ઘટનાની વિરોધી ઘટના હોય ને મિત્રો પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ પણ મિત્રો મેં લીધું છે. 52 પત્તામાં 4 એકા મળે. આપણે જે 52 પત્તા હોય એમાં 4 એકા મળે. અને બીજી એક ઘટના લીધી છે 52 પત્તામાં 4 એકા ન મળે. આની વિરોધી ઘટના છે, તો આને A12 તરીકે ઓળખવામાં આવે છે. તો જે ઘટના હોય એ ઘટના એક વિરોધી ઘટના હોય તો આવી ઘટનાને મિત્રો પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને પૂરક ઘટનાનો સરવાળો મિત્રો કેટલો હોય છે? 2 પૂરક ઘટનાનો સરવાળો મિત્રો 1 હોય છે. ખાસ યાદ રાખવાનું છે. આ રીતે મિત્રો અહીં PA અને P12 બંને ઘટનાનો સરવાળો મિત્રો કેટલો છે? 1 છે. કોઈ પણ 2 પૂરક ઘટનાનો સરવાળો મિત્રો 1 હોય છે. આ વસ્તુ યાદ રાખવાની છે. ફરી એકવાર, પૂરક ઘટના એટલે શું? એક ઘટના બને છે, એક ઘટના એની વિરોધી ઘટના હોય તો તે ઘટનાને મિત્રો પૂરક ઘટના તરીકે
ઓળખવામાં આવે છે. અહીં મિત્રો જોઈ શકો છો બે પૂરક ઘટનાનો સરવાળો મિત્રો 1 હોય છે, ખાસ યાદ રાખવાનું છે. ત્યારબાદ એક દાખલો પણ લીધો છે એટલે વધારે ખબર પડે. જો PA બરાબર 0.60 હોય તો PA12 શોધો. એટલે કે આ બે પૂરક ઘટના છે, PA અને P12. આ રીતની નિશાની હોય એટલે આપણે પૂરક ઘટના મિત્રો સમજવાની છે. તમે મિત્રો યાદ કરો કે બે પૂરક ઘટનાનો સરવાળો કેટલો હોય છે? 1 હોય છે. એટલે આપણે મિત્રો આને આમ લખી શકીએ, PA વત્તા PA12 બરાબર 1. કારણ કે બે પૂરક ઘટનાનો સરવાળો મિત્રો ફરી એકવાર કહી દઉં 1 હોય છે. તો અહીં PA બરાબર શું છે? 0.60 છે અને PA12 બરાબર આપણી પાસે નથી. અહીં 0.60 વત્તા છે, આ બાજુ લઈ જઈએ તો ઓછા થઈ જાય, PA12 તો આ ઓછા થઈ જાય છે 0.60, PA12 એક મેં 0.60 બાદ કર્યો તો 0.40 મિત્રો આપણને મળે છે. તો આ લેક્ચરમાં મિત્રો આપણે શું જોયું છે? સંભાવના કોને કહેવાય? પ્રાથમિક ઘટના કોને કહેવાય? સંભાવનાનું સૂત્ર શું છે? ઘટના એના કુલ પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. કોઈ બીજી ઘટના હોય, ઘટના B હોય તો ઘટના B ના કુલ પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ. કોઈ ત્રીજી ઘટના હોય, ઘટના C ના કુલ પરિણામ છેદમાં કુલ શક્ય પરિણામ આપણને મળે છે. ત્યારબાદ આપણે જોયું અશક્ય ઘટના. જે ઘટના ઉદ્ભવી શકે નહીં તેવી ઘટનાને મિત્રો અશક્ય ઘટના કહે છે. અશક્ય ઘટનાની સંભાવના કેટલી હોય છે? 0. ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના એટલે શું? જે ઘટના ચોક્કસપણે ઉદ્ભવતી હોય તેવી ઘટનાને મિત્રો ચોક્કસ ઘટના અથવા તો નિશ્ચિત ઘટના કહે છે. તેની સંભાવના મિત્રો 1 હોય છે. ત્યારબાદ જોઈ પૂરક ઘટના, કે જે બે ઘટના હોય એમાં એક ઘટના બને અને એક ઘટના ન બને, એટલે કે એની વિરોધી ઘટના હોય તો તેવી ઘટનાને મિત્રો પૂરક ઘટના તરીકે ઓળખવામાં આવે છે. અને બે પૂરક ઘટનાનો સંભાવનાનો સરવાળો કેટલો હોય છે? 1 મિત્રો હોય છે. તો હવે આપણે આટલી માહિતી જોઈ લીધી છે. હવે થોડીક બીજી માહિતી જોવાની છે, તો ચાલો મિત્રો આપણે એને જોઈ લેવી. હવે આપણે જોવાની છે આગળની માહિતી. ચાલો આપણે એની શરૂઆત કરીએ. ત્યારબાદ આપણી પાસે છે સમસંભાવી પરિણામ. તો સમસંભાવી પરિણામ મિત્રો કોને કહેવાય છે? તો જ્યારે કોઈ ઘટના બને ત્યારે તેના પરિણામની અગાઉથી ખબર હોય પણ કયું પરિણામ આવશે તે કહી ન શકાય, આવી ઘટનાને સમસંભાવી પરિણામ કહે છે. મિત્રો જ્યારે કોઈ ઘટના બને ત્યારે કયું પરિણામ આવશે એ આપણને ખબર હોય પણ કહી ન શકાય કે આ જ મિત્રો પરિણામ આવશે. ઉદાહરણ તરીકે બાળક જન્મે ત્યારે મિત્રો બાબો આવશે કે બેબી આવશે એ નક્કી જ છે, કા બાબો આવશે અથવા બેબી આવશે, પણ કહી ન શકો મિત્રો કે બાબો જ આવશે કે બેબી જ આવશે. પરિણામની અગાઉથી ખબર છે કે બાબો અથવા બેબી આવશે, પણ એને તમે ચોક્કસ રીતે કહી શકો કે બાબો જ આવશે કે બેબી જ આવશે. તો આ રીતના જે મિત્રો પરિણામ છે એને સમસંભાવી પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે બાળક જન્મે તો બાબો અથવા બેબી આવશે પણ કહી ન શકાય કે બાબો જ આવશે કે બેબી જ આવશે. તો આવા પરિણામને સમસંભાવી પરિણામ કહેવાય છે. બીજું ઉદાહરણ જોઈ, એક સિક્કો ઉછાળવામાં આવે છે તો સિક્કો ઉછાળ તો મિત્રો રાજા મળે અથવા કાંટા મળે, પરંતુ મિત્રો આપણે કહી ન શકીએ કે રાજા જ મળે કાંટા મળે. આપણને અગાઉથી પરિણામની ખબર છે કે રાજા અથવા કાંટા મળવાના છે, પરંતુ એ ન કહી શકીએ કે રાજા જ મળશે કે કાંટા જ મળશે. તો આવા જે પરિણામ છે મિત્રો એને સમસંભાવી પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ છે સાનુકૂળ પરિણામ. તો કોઈ પણ ઘટનાના જે પરિણામ મળે તેને સાનુકૂળ પરિણામ કહેવામાં આવે છે. શબ્દ મિત્રો સમજો. માની લો કે આપણે એક પાસો ઉછાળવું છું. પાસો જે આપણે સાપસીડીમાં કે એમાં જે આપણે લૂડોમાં રમીએ છીએ તે પાસો મિત્રો ઉડાડું છું. તો આ પાસો ઉડાડી ત્યારે આપણને મિત્રો 1, 2, 3, 4, 5 ને 6 આમાંથી કોઈ પણ એક આંકડો મળે. તો આજે આ 1 થી 6 સુધીના આપણને જે આંકડા મળ્યા છે ને મિત્રો આને સાનુકૂળ મિત્રો પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. અને કુલ શક્ય પરિણામ કે ને કુલ શક્ય પરિણામ તો કેટલા થાય મિત્રો? 6 થાય. કેટલા થાય? 6 થાય. ઉદાહરણ તરીકે આપણે એક સિક્કાને ઉછાળવું તો સિક્કામાં કેટલા સાનુકૂળ પરિણામ મળશે? 2, રાજા અથવા કાંટો. તો રાજા અને કાંટો. અને કુલ શક્ય પરિણામ કે તો કેટલા મળે મિત્રો? 2. તો આ વસ્તુ મિત્રો યાદ આવવાના છે. એટલે કે જે પરિણામ આવે છે તમે પરિણામ લખો એને મિત્રો સાનુકૂળ પરિણામ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે મિત્રો સમજવા જેવી વસ્તુ. ત્યારબાદ જે જરૂરી બીજી માહિતી છે જે સંભાવનામાં ખૂબ જ જરૂરી પડે છે, સિક્કો, પાસો, પત્તો, સંખ્યા જ્ઞાન. મિત્રો સંખ્યા જ્ઞાનની પણ ખૂબ જરૂર છે. ત્યારબાદ છે વર્ષ. તો આ જે પણ માહિતી છે મિત્રો આ પણ ખૂબ જરૂરી છે. તે મિત્રો આપણે આગળના લેક્ચરમાં જોવાની છે. તો આ તો મિત્રો સંભાવના પ્રકારમાં પાયાની માહિતીનો ભાગ 1. હજુ મિત્રો ભાગ 2 પણ મિત્રો હું તમને શીખડાવવાનો છું. તો મિત્રો અહીં એટલું રાખ્યા છે. હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં, જેમાં મિત્રો આપણે આ બીજી જે માહિતી છે જરૂરી માહિતી મિત્રો આપણે જોવાની છે. તો જો વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક,
ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને મિત્રો શેર કરવાનું ભૂલતા નહીં. આવા જ બીજા વિડીયો સાથે મળશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આપણા વિડીયો જોતા રહો. ચાલો બાય. જય હિન્દ, જય ભારત.